સમાચારમાં આગળ વધીએ તો કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનો મોટો દાવો કરવામાં આવ્યો છે। શ્રીલંકા પ્રવાસે ગયેલા 15 ગુજરાતીઓને કેદ કરવામાં આવ્યા છે તેવો શક્તિસિંહ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે। 15 લોકોને કોલંબો રિમાન્ડ પ્રિઝન ખાતે કેદ કરાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। શક્તિસિંહ ગોહિલે નામ સહિતની વિગતો વિડીયો મારફતે જાહેર કરી છે। તો શક્તિસિંહનો આ મોટો દાવો કરવામાં આવ્યો છે અને વિડીયો મારફતે તમામ જે વિગતો છે તે જાહેર કરી છે। કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનો આ મોટો દાવો સામે આવ્યો છે। ગુજરાતમાંથી પ્રવાસ અર્થે શ્રીલંકા ગયેલા 15 જેટલા આપણા ગુજરાતીઓને શ્રીલંકાની પોલીસ દ્વારા એરેસ્ટ કરીને કોલંબો રિમાન્ડ પ્રિઝન થાલંગામા કાલા પાલુવાવા રોડ શ્રી જયાવર્ધનાપુરે કોટે શ્રીલંકામાં કેદ કરી દેવામાં આવ્યા છે। અતિશય ચિંતાનો વિષય છે। મેં આપણા વિદેશ મંત્રાલય અને આપણા વડાપ્રધાનશ્રીને ઈમેલ દ્વારા અને એમ્બેસીને ઈમેલ દ્વારા વિનંતી કરી છે કે આપણા ગુજરાતીઓ છે એમને તાત્કાલિક ત્યાંથી મુક્ત કરવામાં આવે।